શ્રી કૃષ્ણ, જય માતાજીની. આજે આપણે બનાવવાનું છે વરમી સેવ અને સોજીની ઈડલી. બહુ જ સરસ, બહુ જ ટેસ્ટી મસાલા ઈડલી બનાવીશું આપણે. વરમી સેવ અને સોજીની મસાલા ઈડલી. તમે જોઈ શકો છો, મેં એક વાટકી એટલી નાની સેવ લીધી છે, એક વાટકી એટલી સોજી લીધી છે. આપણે સૌથી પહેલાં મસાલા નાખી અને વઘાર કરવાનો છે, આનો શેકવાની છે મતલબ. સૌથી પહેલાં ખાંડને લીધી છે, આદુના ટુકડા નાખું છું. એક આદુના 3 ટુકડા કર્યા છે. એક ગાંઠ લસણ છે, 2 લીલા મરચા છે. મરચું આપણે 2 ચમચી એટલું નાખીશું અંદર લાલ. થોડું મીઠું નાખું છું, ચપટી હળદર નાખું છું. હવે આપણે આને પીસી અને પેસ્ટ બનાવી દેવાની છે. મરચું, હળદર, આદુ અને લસણ. રેડી થઈ ગયું સરસ મજાનું. એક એવી રીતના કઢાઈ મૂકવાની છે. અંદર ઘી નાખું છું, મોટી 1 ચમચી જેટલું. હવે આપણે સોજી અને સેવ ઘીના અંદર શેકવાની છે. વરમી સેવની પહેલાં ભાગી નાખવાની, લાંબી આવે, પતલી લાંબી આવે એટલે ભાગી અને નાના નાના ટુકડા કરી લીધા હતા મેં. હવે મેં 4 થી 5 મિનિટ સુધી શેકી લીધું છે. સરસ મજાની સુગંધ પણ આવે છે. ગેસને બંધ કરી દઉં છું અને એક બાઉલના અંદર બધું જ આવી રીતના આપણે નીકાળી દઈશું. હવે આપણે મસાલો જે ખાંડીને રાખ્યો હતો એ બધું જ આના અંદર નાખી દેવાનો છે. મેં આવી રીતના કઢી પત્તા લીધા છે, એ અંદર સમારીને નાખું છું. હવે આપણે અંદર દહીં નાખવાનું છે. મેં 1 વાટકી જેટલું દહીં લીધું છે. અડધી વાટકીથી ઓછું થોડું દહીંના અંદર પાણી નાખું છું. આવી રીતના બાઉલમાં નાખીને હલાવી અને લઈ લઉં છું. હવે સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે આપણે. મેં ખીરું સરસ મજાનું મિક્સ કરી અને 15 મિનિટ જેવો રેસ્ટ આપ્યો છે. મસ્ત ફૂલી અને રેડી થઈ ગયું છે. આવી રીતે મેં ઈડલીની એક પ્લેટ લીધી છે, એના અંદર થોડું બધાના અંદર આવી રીતના તેલ લગાવી દીધું છે. હવે આપણે આવી રીતના બધી ઈડલી મૂકી દેવાની છે મસ્ત મજાની. એટલી ભરી અને રેડી કરી દીધી છે. મેં આવી રીતના ઢોકળીના અંદર પાણી ગરમ મૂક્યું છે. તમારા જોડે ઢોકળીયું ના હોય તો તમે આવી રીતના કંઈ પણ તપેલીના અંદર પાણી મૂકી અને નાની વાટકી મૂકીને બી બનાવી શકો છો. દસ મિનિટ સુધી આપણે આને પકવા દેશું. એટલી ફૂલી અને સરસ મજાની દડા જેવી થઈ ગઈ છે. તો આપણે ગેસને બંધ કરી દઉં છું અને હું પ્લેટોને બહાર લઈ લઈશ. અને થોડી વાર ઠંડુ પડવા દેશું. 3-4 મિનિટ મેં ઠંડી પડવા દીધી છે અને મસ્ત મજાની ઈડલી બની અને રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો.
પ્લેટ લીધી છે. પ્લેટના અંદર આવી રીતના હું ઇડલી લગાવું છું. મસ્ત ઇડલી સજાવી અને રેડી કરી દીધી. થોડી હું ટામેટા કેચઅપ લીધું છે. સિમ્પલ, ટેસ્ટી, એકદમ હેલ્ધી, ગરમીની મોસમના અંદર તમે ખાઈ શકો એવો સરસ મજાનો આપણે નાસ્તો રેડી થઈ ગયો છે. મિત્રો, મારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ મને લાઈક કરજો. કાલે આવી નવી રેસીપી સાથે. બાય બાય.